અને 14 લોક પૂજાય આ શેષ વિરંસી શારદા ને ગુરુ તળા જશે ગાય તો સરોવર તરોવર સંત જાન અને 4થા વર્ષે મેં આ પરમાર્થ ને કારણે ચારો ધરિયા દેહ સદગુરુ મહારાજ. હમણાં વાણીમાં એવું કહેવામાં આવ્યું કે હાલો ગુરુજીના દેશ. તો ખરેખર આપણે પેલા ગુરુજીનો દેશ તો ઓળખવો પડશે ને. ખરેખર ગુરુજીનો દેશ કહેવો કોને? એ જો આપણને સદગુરુ મહારાજે આપણને શાન કરી છે, એ શાનમાં જો આપણી ભાન રહી જાય તો એ આપણે ગુરુજીના દેશની વાત કરી છે. કારણ કે આપણે ગુરુજીના દેશમાં જ બેઠા છીએ. જો આ વાત આપણને સમજાણી હોય તો ગુરુજીના દેશ વિનાની કોઈ જગ્યા જ ખાલી નથી. કારણ કે બહુ સંતોએ ગુરુજીનો મહિમા ગાયો, પણ ખરેખર જેટલો આપણે ગુરુજીનો મહિમા ગાઈએ એટલો ઓછો છે. એનું કારણ શું છે? એનું કારણ એક જ છે કે આપણે જન્મથી એવા તો આપણે કેટલાય જન્મો થઈ ગયા ને આપણે જન્મતા આવી છીએ, મરતા આવી છીએ. આવા જે આપણે આવાગમન જે આપણું ચાલુ છે, એ આવાગમનને જો આપણને મનુષ્ય દેહ મળ્યો જ છે, એમાં પણ આપણને સદગુરુ મહારાજની શાન પણ મળે છે. એ શાન સાથે જો આપણી ભાન રહી જાય તો એ ગુરુ મહારાજે આપણે શાન કરી છે તો આપણે ખરેખર આ જન્મ મરણના ચક્કરમાંથી આપણે નીકળી જવાય એવું છે. એવો આપણને માર્ગ બતાવ્યો છે. એટલે એમ કે છે કે સંતો કે ગુરુજીનો મહિમા જેટલો ગાઈએ એટલો ઓછો છે. કારણ જો આપણામાં મોટામાં મોટું દુઃખ હોય તો એક આ જન્મવું અને મરવું. માણસને, હરેક માણસને આ જ પીડા છે. બધાને મનમાં એક જ ચિંતા છે કે હું મર્યો, મારે એક દિવસ તો આ મરવાનું જ છે. અને એ આપણને સદગુરુ મહારાજે શાનમાં સમજાવી દીધું કે ભાઈ આ જે જન્મે છે મરે છે એ છે શું અને તમે કોણ છો એ આપણને સમજાવ્યું. કારણ કે જે જન્મે છે મરે છે એ આ દેહ જન્મે છે, દેહ મરે છે, પણ તમે જન્મતા નથી ને મરતા નથી, એવું તમારું સ્વરૂપ છે. જો આ સ્વરૂપે જો આપણે ઊભા રહી જઈએ તો ખરેખર આપણે જન્મ મરણ છે જ નહીં. આવો સંતોનો અનુભવ જે બધા સંતો કહે છે તો ખરેખર આપણે એક જ નક્કી કરવાનું કે આપણે આપણા સ્વરૂપની અંદર રહ્યા કેટલા. કારણ કે આપણે આપણા સ્વરૂપની અંદર રહ્યા કેટલા એ આપણને પણ ખ્યાલ નથી રહેતો. કારણ કે આપણને આપણા સ્વરૂપની અંદર રહેવા કોણ નથી દેતું એનો પણ આપણે વિચાર કરવો પડશે ને. જ્યાં સુધી આપણને આ પોતાના સ્વરૂપની અંદર નહીં રહીએ, જેવી રીતે આપણે કોઈ પણ ધંધો કરવો હોય તો ધંધામાં આપણે રોકાણ કરવું પડે. જો રોકાણ કરીશું તો એમાં કંઈક નફો દેખાય, અને રોકાણ નહીં કરીએ તો વ્યાજમાં વયું જાય એટલે આપણને નફો ન દેખાય. એવી જ રીતે આપણને જે મહારાજે આપણું પોતાનું સ્વરૂપ જે બતાવ્યું છે એ સ્વરૂપમાં આપણે રોકાણ કરવું પડશે. જ્યાં સુધી આપણે સ્વરૂપની અંદર રોકાશું નહીં
ત્યાં સુધી આપણે આ ઉપાધિ તો રહેવાની જ. પણ ધીરે 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 અભ્યાસ આપણે એ જ કરવાનો છે કે આપણે આપણા સ્વરૂપની અંદર રોકાણ કેટલું કર્યું, એ જ અભ્યાસ કરવાનો છે. કે જો રોકાતા રોકાતા આપણે ત્યાં પણ જાગવાનું છે કે મને આમાંથી ખેંચી કોણ જાય છે. કારણ કે આપણું મન એક પણ ઘરે અમને સ્થિરતાના ઘરમાં રહેવા નહીં છે. તો ખરેખર મન છે તો રૂપ દ્વારા આપણને બહાર ખેંચી જાય, શબ્દો દ્વારા પણ આપણને બહાર ખેંચી જાય, કોઈ રસ દ્વારા પણ આપણને બહાર ખેંચી જાય. તો જો આપણે પોતાના સ્વરૂપમાં રહેવાની કોશિશ કરતા હોય ને આ જો આજે 5 આવરણો આપણે બહાર ખેંચી જતા હોય તો આપણે ત્યાં જાગી જવાનું. ખરેખર આજે 5 જે વિષયો છે એ તો ખરેખર મારામાં નથી, પણ આ તો સંસારમાં છે, આ વ્યાપકમાં બહારથી આવેલા છે. તો હું એનાથી અલગ છું. એમ આપણે ધીરે ધીરે અલગપણાનો અભ્યાસ કરવાનો છે. જ્યાં સુધી અલગપણાનો અભ્યાસ નહીં કરી ત્યાં સુધી આપણે સંસાર વ્યવહારમાં જ્યાં સુધી લુપાઈ રહેવું ને જ્યાં સુધી સંસાર વ્યવહારમાં લુપાઈ રહેવું ત્યાં સુધી આપણો આ ભય જવાનો નથી. ભય મટાડવા માટે તો આપણે એક જ છે કે પહેલા તો તમે કોણ છો, તમને જે સ્વરૂપ ઓળખાયું એ સ્વરૂપે તમે હાજર છો કે નહીં. ખરેખર વિચાર તમે કરો કે ખરેખર આ ભજનની અંદર આપણે અત્યારે બધા બેઠા જ છીએ, પણ ખરેખર હાજર કોણ છે એ પોતપોતાના મનની અંદર વિચાર કરો કે આમાં હાજર કોણ છે. આમાં અડધા તો કારખાને હશે, અડધા તો કાંઈક રોડે રખડતા હશે, અને મારી જેવા હશે કાંઈક તો કાંઈક ના કાંઈક વિચારો કરતા હશે. પણ ખરેખર જે સદગુરુ મહારાજે આપણને સહન કરી છે, જે સત્સંગની આપણે કીધું કે નિત્ય સત્સંગ કરવો, તો ખરેખર સત્સંગ જ્યાં થતો હોય ત્યાં આપણી સુરતા કેટલી ઘણી રહેશે. તો એ સુરતાને આપણે સાધ્ય રાખવા માટે આપણે કોઈ પણ જગ્યાએ સત્સંગમાં બેઠા હોઈએ ત્યાં આપણી હાજરી હોવી જોઈએ. હાજરી એક તમારે ગમે ત્યાં હોય, પણ જો તમારી સુરતા શબ્દમાં હોય, સત્સંગની અંદર સુરતા હોય તો એ આપણી હાજરી છે. બાકી આ 5 તત્વનું ખોળું અહીં બેઠું છે અને મન ક્યાંક બહાર ફરતું હોય એ આપણે હાજરી ન કહેવાય. તો ખરેખર આપણે આ ધીરે ધીરે અભ્યાસ એક જ કરવાનો છે કે સત્સંગમાં તો જાય છીએ પણ વ્યવહાર હાચવવા નહીં. એમાં કાંઈક ને કાંઈક જે કાંઈક ગુરુ કિલ્લી મળતી હોય એ ગુરુ કિલ્લી લઈ લેવાની છે. એ ધીરે ધીરે જો એ ગુરુ કિલ્લી મળી જાય અને એ પ્રમાણે આપણે જીવન બને, એ પ્રમાણે આપણને જો સમજાય તો ધીરે ધીરે આપણે એમાંથી આગળ નીકળશું. તો એના માટે આપણે શું કરવું કે નિત્ય અભ્યાસ કરવો પડે. કારણ કે આ ભજન નિત્ય ભજન કરવું પડે. પણ ભજન કેવું છે કે આ ભજન છે એકાંતનું ભજન છે. કારણ કે સંતો વાણીમાં કરે છે પોતે પોતાનો કરવો વિચાર નિરખ નિજના મને. પોતે પોતાનો કરવો વિચાર નિરખ નિજના મને. ભૂલ્યો છે દભમે તું આ ભવાવી છે. ભૂલ્યો છે દભમે તું
છે વાણીમાં કે ભાઈ પોતે પોતાનો વિચાર કરવાનું કીધું છે, કોઈ બહારનો વિચાર કરવાનું કીધું નથી. પોતે પોતાની અંદર પાછો વળીને જો તપાસ કરે કે એની અંદર જે નામ રમી રહ્યું છે એને આપણે કીધું ચેતન. એ ચેતન જે રમી રહ્યો છે એ ચેતન દ્વારા જે આપણી સહસ્ત્ર ક્રિયા થાય છે, જેનાથી હલાય છે, ચલાય છે, ખવાય છે, પીવાય છે, હરેક જગ્યાએ જવાય છે, એ જે ક્રિયા કરવા વાળો છે એ ચેતન તારા ઘટ ભીતરની અંદર છે. એને તું જગાડ અને એને સંતોએ નામ કીધું છે. તો આ નામને આપણે ઓળખવાનું છે. કોઈ એને નામ કીધું છે, કોઈ એને ચેતન કીધું છે, કોઈ એને સદગુરુ મહારાજની ઉપમા આપી છે અને કોઈ એને પરમાત્માની ઉપમા આપી છે, કોઈ એને આત્મા પણ કીધો છે. હરેક નામ અલગ અલગ છે પણ બાકી છે તો બધે અંતે એકનો એક જ. તો આપણે એક જ નક્કી કરવાનું કે આપણે આપણા પોતાની અંદર જે ચેતન રમ્યો છે એને જગાડવા માટે શું કરવું. એના જગાડવા માટે આપણે પોતાને જે આપણી દ્રષ્ટિ બહાર જે સતત ફર્યા કરે છે, કારણ કે આપણે જન્મથી જે ટેવાઈ ગયેલા છીએ કે જ્યાં સુધી આપણે જે કંઈ જોઈએ એમાં નામ રૂપ અને ગુણનો જે આપણે આરોપ નાખ્યો છે એ આરોપની સાથે આપણે એની સામે ખેંચાઈ જઈએ છીએ. એ જે ખેંચાઈ જઈએ છીએ ત્યાં આપણે જાગવાની જરૂર છે. કારણ કે આપણે જે જોવાનું છે એ જોતા નથી, જે આ નથી જોવાનું એ જે આપણે પોતાના મનથી જે આ ઊભું કરેલું છે એની સામે આપણે દ્રષ્ટિ જાય છે. કારણ કે જે આ રંગ અને રૂપ ને આ ગુણ છે એ બધું આપણે થોપી બેહારેલું છે. આ વ્યવહારિક સત્ય છે. સંસારના વ્યવહારિક કામ કરવા માટે વ્યવહારિક સત્ય છે, એમાં કોઈ ખોટું નથી. પણ આપણે તો આ આધ્યાત્મિક માર્ગની અંદર, કારણ કે આપણે જે જ્ઞાન છે એ નિર્ગુણ છે, નિરાકાર છે, નિર્લેપ છે, એને રંગ રૂપને આકાર નથી. આવી જે આપણે ગુરુ મહારાજે શાન કરી છે એ શાન સમજવા માટે એની પાછળ આપણે જે નામ રૂપ અને ગુણનો જે આરોપ લગાડ્યો છે, પણ એની અંદર જે આ ચોથું પદ છે કે આપણને બતાવ્યું, એ ચોથું પદ જે છે એને જે ચલાવવા વાળો છે એની સામે આપણી દ્રષ્ટિ જાતી નથી. તો આપણે ખરેખર ન્યાસ ઉગતા રાખવાની છે અને નામ રૂપ પણ ગુણનો તો બાદ જ કરવાનો છે. તો આ જયારે નામ રૂપ અને ગુણનો બાદ થાય ત્યારે પરમાત્મા સબર ભર્યો છે એની આપણને ઝાંખી થાય. જ્યાં સુધી પરમાત્મા સબર ભરેલો છે એની ઝાંખી નહીં થાય ત્યાં સુધી તો આપણે જન્મ મરણના ચક્કરમાં તો ભરવાનું જ છે. તો આપણે લક્ષ્ય ધીરે ધીરે એક જ રાખવાનું કે હું આમાંથી છૂટું કઈ રીતે, અને ન સમજણ પડે તો ધીરે ધીરે આવા માલમી પુરુષો કોઈ બેઠા હોય, કોઈ એવો ક્યારેક સત્સંગની વાત ચાલતી હોય તો પ્રશ્ન પૂછાય. પ્રશ્ન પૂછવામાં કાંઈ આપણે આમાં નબળાઈ ન આવી જાય, કારણ કે આપણું જે જ્ઞાન છે એ પ્રશ્ન દ્વારા જાગૃત થાય. બાકી આ જે સત્સંગ જે આપણે કરીએ છીએ એ તો આ સત્સંગમાં તો આપણને જો ભાન હોય તો વાત સમજાય, પણ એમાં કોઈ શબ્દ ન સમજાણો હોય તો પ્રશ્ન કરાય. એવો કોઈ જાગૃત પુરુષ બેઠા હોય તે વાત મુકાય. તો આમાં કોઈને શરમ નહીં રાખવાની કે ભાઈ મને આ વસ્તુ નથી સમજાણી. તો ખરેખર હવે તો સગવડ કેટલી છે કે ભાઈ ગમે ત્યાં બેઠા હોય, ગમે ત્યાં આપણે 2 જણા બેઠા હોય અને આપણો કોઈ પ્રશ્ન ઉઠ્યો જવાબ ન મળે તો એવા કોઈક સંતોને આપણે મોબાઈલ તો ફોન નંબર તો હોય જ, ફોન કરીને પૂછી જવાય. તો ધીરે ધીરે જો આપણે આ જ લક્ષ્ય રાખશું અને ધીરે ધીરે જો આપણે આગળ વધવું હોય તો આમાં લક્ષ્ય રાખીને આપણે કેમ આમાંથી નીકળવું એવું જો ધ્યાન રાખશું અને ધીરે ધીરે અભ્યાસ આમાંથી આગળ હાલશું તો જ આપણે આમાંથી બહાર નીકળી શકશું. નકર આમાં નીકળાય એવું નથી. આવું સદગુરુ મહારાજનું જ્ઞાન છે. તો ખરેખર આવું જ્ઞાન હરેકને મળે, હરેકનો એવો ભાવ જાગે અને હરેકને આમાં મળે જ છે. પણ જેનું લક્ષ્ય હોય, એટલે લક્ષ્ય જ્યાં સુધી નહીં બંધાય ત્યાં સુધી આપણે તો ઝઝુમવું જ પડશે. તો આમાં કોઈ આળસ નહીં કરતા અને જ્યારે આપણે સૂઈએ ત્યારે પરમાત્માની આરાધના કરીએ.
એને આરાધ કરી, સદગુરુ મહારાજને આરાધ કરી કે હે મહારાજ, મને આમાં કાંઈ સમજણ પડતી નથી, કાર્યવાળીનો તું ધણી, હું તો એમાં નોકરી કરું છું. આવું કરી અને જો રોજ આપણે સૂતી વખતે એકાદું ભજન ગાવું, એકાદી વાણી બોલશું અને ગુરુ મહારાજને આરાધ કરીશું તો ધીરે ધીરે આપણને આ રસ્તે ચલાવશે. આવું સદગુરુ મહારાજનું જ્ઞાન છે તો ખરેખર આવું સમજી અને આનંદ કર્યા જેવું છે. બોલો સદગુરુ મહારાજ.